ચલો હવે આપણે ધોરણ 11ની અંદર 21મા પ્રકરણમાં જોઈશું ચેતાકીય નિયંત્રણ અને સંનિયમનનો પાઠ છે આપણો. હવે અહીંયા ચેતાતંત્રનો પાઠ છે, પણ એ પહેલાં થોડીક વાત કરી દઈએ સંનિયમનની આપણે. બરાબર, તો અહીંયા બે અથવા વધુ અંગો હૃદય હોય, મૂત્રપિંડ હોય, પાચન માર્ગ હોય, બરાબર, ફેફસા હોય, આ બધા અંગો આપણા જે રહ્યા એ બે અથવા વધુ અંગો એકબીજા સાથે આંતરક્રિયા અને પૂરક કાર્યો કરે છે તેને સંનિયમન કહે છે. તો અહીંયા આપણે જે આંતરક્રિયાઓ અને પૂરક કાર્યો કરી રહ્યા છે આ બધા અંગો, એને આપણે સંનિયમન કહીશું. તો અહીંયા આપણે મનુષ્યમાં બધી જ દેહધાર્મિક ક્રિયાઓનું સંનિયમન કરવા માટે એક તંત્ર છે એની વાત કરવા જઈ રહ્યા છીએ. પહેલાં ઉદાહરણ જોઈએ કે આપણે જ્યારે શારીરિક કસરત કરીએ, દોડીએ, કસરત કરીએ છીએ ત્યારે આપણા જે શ્વાસોશ્વાસની ક્રિયા, પછી હૃદયના સ્પંદન છે, હૃદયના ધબકાર છે એ બી વધે છે, રુધિરનું વહનના દરમાં વધારો થાય છે. તો આપણે જ્યારે નોર્મલ સ્થિતિમાં છીએ ત્યારે નોર્મલ ક્રિયા ચાલતી હોય છે, પણ જ્યારે આપણે કોઈ કસરત કરીએ, દોડીએ, ચાલીએ, કોઈક વર્ક કરીએ, ખેતરમાં કામ કરીએ, ત્યારે આપણા ફેફસા જે રહ્યા એની અંદર ઓક્સિજન લેવા માટે શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા ઝડપી થાય છે. ચલો, હૃદયના ધબકારા પણ વધે છે, તો હૃદય પમ્પિંગ કરી ઓક્સિજન અને પોષક દ્રવ્યો કોષો તરફ મોકલે છે, બરાબર, અને રુધિરના વહનમાં પણ વધારો થતો હોય છે. એટલે આપણે કહી શકીએ કે એક અંગ એકલું કાર્ય કરતું નથી, કે ફેફસા એકલા શ્વાસોશ્વાસની ક્રિયા કરતા નથી, પણ ફેફસાનું કાર્ય ઓક્સિજનની સાથે હૃદય પણ પમ્પિંગ કરીને ઓક્સિજનને કોષો સુધી પહોંચાડે છે, રુધિરનો પ્રવાહ પણ વધારે છે, અને આપણા કોષની અંદર આ પોષક દ્રવ્યો અને ઓક્સિજન પ્રાપ્ત થાય ત્યારે સ્નાયુ સંકોચનની ક્રિયાઓ કરી કસરતની ક્રિયા થતી હોય છે. તો આવી ક્રિયામાં વધારો થયો, ક્યારે કસરત કરી ત્યારે આ અંગો બધા સંકળાયા આપણે, બરાબર. તો જ્યારે આપણે આ કસરત બંધ કરી દઈએ ત્યારે વિવિધ શરીર જે એ સામાન્ય સ્થિતિમાં બધા આવી જશે, શ્વાસોશ્વાસ પણ નોર્મલ થઈ જશે, હૃદયના ધબકારા પણ નોર્મલ થઈ જશે, હૃદયનો પ્રવાહ પણ એટલે દબાણ પણ નોર્મલ બની જાય છે. તો કસરત બંધ કરી એટલે પાછા પોતાની સ્થિતિ, મૂળ સ્થિતિમાં આવી જાય છે. તો શારીરિક કસરત દરમિયાન શરીરના વિવિધ અંગોની ક્રિયાનું આ નિયમન અને નિયંત્રણ કરવા માટે બે નિયામકી તંત્રો આપણા શરીરમાં આવેલા છે, એના દ્વારા થાય છે. તો આપણું જે શ્વાસ, તમે કસરત ચાલુ કરી સ્નાયુ સંકોચનની, તો જો ફેફસાને કીધું ઓક્સિજનની આપ લે કરવા માટે શ્વાસોશ્વાસ ઝડપી કરો, હૃદય વધારે પમ્પિંગ કરે, બરાબર, અને રુધિરનો પ્રવાહ વધારે, આ બધી ક્રિયા વિવિધ અંગોની ક્રિયાનું નિયમન અને નિયંત્રણ બે નિયામકી તંત્રો દ્વારા થાય છે. એક ચેતાતંત્ર છે અને બીજું અંતઃસ્રાવી તંત્ર છે. બે આ નિયામકી તંત્રો આવેલા છે. સંનિયમન કરવા માટે બે આપણા શરીરની અંદર નિયામકી તંત્રો આવેલા છે. તો એક છે ચેતાતંત્ર અને બીજું છે અંતઃસ્રાવી તંત્ર છે. તો ચેતાતંત્ર જે રહ્યું એ આપણા શરીરની અંદર ચેતા દ્વારા ઉર્વી વેગનું વહન કરીને આ ક્રિયાઓનું નિયમન કરે છે. જ્યારે અંતઃસ્રાવી તંત્ર છે એની અંદર બધી ગ્રંથિઓ છે આપણા શરીરમાં, એ રાસાયણિક નિયમન કરશે. કેમ? કયું રસાયણનો સ્ત્રાવ કરે છે? અંતઃસ્રાવ હોર્મોન. અંતઃસ્રાવી ગ્રંથિમાંથી અંતઃસ્રાવનો સ્ત્રાવ થશે અને એના દ્વારા આપણા શરીરના ભાગોમાં કાર્યોનું નિયમન અંતઃસ્રાવ દ્વારા કરે છે. આમ બે, ચેતા દ્વારા ઉર્વીકરણનું વહન કરી અને બીજું આપણા શરીરમાં અંતઃસ્રાવી ગ્રંથિ દ્વારા અંતઃસ્રાવનું વહન કરીને આ નિયમન કરે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ ઓક્સિજનની વધતી જરૂરિયાત માટે શ્વસનનો દર, હૃદયના ધબકારા અને રુધિરવાહિનીઓનો પ્રવાહમાં વધારો થાય છે. તો ફેફસા, હૃદય અને મૂત્રપિંડની ક્રિયામાં સમયાંતરે પાછી કાર્ય આપણે બંધ કરીએ ત્યારે મૂળ સ્થિતિમાં બધા આવી જાય છે, બરાબર. તો શારીરિક કસરત દરમિયાન સ્નાયુઓ, ફેફસા, હૃદય, રુધિરવાહિનીઓ, મૂત્રપિંડ
અને અંગોના કાર્યોનું જે સંનિયમન થતું હોય છે. એટલે બે અથવા વધુ અંગો અહીંયા એકબીજા સાથે આંતરક્રિયાથી કામ કરતા, એકલા સ્નાયુઓ કોઈ સંકોચાવાના નથી, એને ઓક્સિજનની જરૂર છે, પોષક દ્રવ્યની જરૂર છે, અને હૃદય પણ તબકવું પડે, ફેફસા દ્વારા વાયુઓની આપલે થવી જોઈએ, એ ઝડપી કરે તો જ આપણે ઓક્સિજન પૂરો પહોંચાડી શકીએ. તો હૃદય પમ્પિંગ કરે, રુધિરનો પ્રવાહ વધારે, બોલો જુઓ. અને આ બધો એક કસરત સ્નાયુના સંકોચનની ક્રિયા દરમિયાન કચરો ઉત્પન્ન થાય એને દૂર કરવાનું કામ કિડની કરે. બરો બધા કેટલા બધા અંગો સંકળાયા જુઓ. તો આ બધા અંગોના એક આંતરક્રિયા અને પૂરક કાર્યો થઈ અને નિયમન થઈ રહ્યું છે. તો આવું નિયમન કરવા માટે આપણા શરીરમાં બે નિયામકી તંત્રો છે. એક ચેતાતંત્ર છે, બીજું છે અંતઃસ્રાવી તંત્ર. ચેતાતંત્ર ઉર્વેગનું વહન કરી ઝડપી આપણા શરીરમાં વહન કરે છે, બરાબર. તો ઉર્વેગ ઝડપી વહન કરશે ચેતાતંતુ દ્વારા અને એનું નિયમન કરે છે. અને અંતઃસ્રાવી ગ્રંથિઓ જે છે એ રાસાયણિક નિયમન કરે છે. કયું અંતઃસ્રાવ રસાયણ છે? હોર્મોન અંતઃસ્રાવ છે રસાયણ, એ રાસાયણિક નિયમન થશે તેઓ, બરાબર. તો અહીંયા આપણે હવે ચેતાતંત્ર આ પાઠની અંદર આપણે ભણવાનું છે. આના પછીનો 22મો પાઠ છે, એની અંદર અંતઃસ્રાવી તંત્ર ભણીશું આપણે, બરાબર. તો અહીંયા આપણે સનિયમકી તંત્ર પહેલું ચેતાતંત્રની વાત કરવા જઈશું. તો બધા જ પ્રાણીઓનું ચેતાતંત્ર વિશિષ્ટ કોષોથી બનેલું છે, જેને ચેતાકોષ કહીશું. ચેતાતંત્રમાં શું હોય? ચેતાકોષો આવેલા છે અને ચેતાતંતુઓ છે. આવો ચેતાકોષ વિવિધ ઉત્તેજનાઓને શોધી કાઢે છે, ઓળખે છે. શરીરના કયા ભાગમાં ઉત્તેજના મળી છે એ ઉત્તેજનાને ઓળખે છે, એને ગ્રહણ કરે છે અને પછી એનું વહન કરે છે. આ ત્રણ કાર્યો સાથે સંકળાય છે. તો એ જે કંઈ ઉત્તેજના છે, સંવેદના છે, એને શું કરે છે? ઓળખે છે, બરાબર. એને ગ્રહણ કરે છે અને એનો પછી શું કરશે? વહન કરે છે. તો આ ચેતાકોષ આ રીતે કાર્ય કરશે તેઓ. તો આપણે ચેતાકોષની રચના અને કાર્ય વિશે ડિટેલમાં આપણે ભણીને આવેલા છીએ, બરાબર. તો સજીવોમાં ચેતાતંત્ર મૂળભૂત કયો કાર્ય કરતું હશે એની વાત કરીએ આપણે. તો આપણા શરીર હોય કે બીજા સજીવનું હોય, પણ એમાં ચેતાતંત્રના મૂળભૂત કાર્યો જોઈએ તો બાહ્ય પર્યાવરણમાં જુઓ, ગરમી, ઠંડી, બરાબર. તો તાપમાન વધારે છે, તરત સંવેદના ગ્રહણ કરે છે. જો બાહ્ય પર્યાવરણ છે, આંતરિક પર્યાવરણ, શરીરની અંદર કોઈ ડિસ્ટર્બન્સ આવ્યું છે, કોઈ એન્ટીજન સંપર્કમાં રોગકારક સ્થિતિ ઊભી થઈ છે, કિડની પર સોજો આવેલો છે, હૃદયની નળીમાં બ્લોક થયું, તરત સંવેદના ગ્રહણ થાય છે. જુઓ આંતરિક પર્યાવરણ. તો બાહ્ય અને આંતરિક પર્યાવરણમાંથી સંવેદી ઉત્તેજનાઓ ચેતા દ્વારા ગ્રહણ કરી, તમે અહીંયા ચૂંટલી ગરમ વસ્તુ ઉડાડી, તરત ચેતા દ્વારા ઉર્વે ગ્રહણ કરીને મગજને મોકલે છે, મગજને મોકલે છે. અને મગજ જે ઉત્તેજના આવી છે, સંવેદના આવી છે, એનું પૃથ્થકરણ કરે છે, એનાલિસિસ કરે છે કે કયા પ્રકારની ઉત્તેજના, કોઈ વાગ્યું છે, કોઈ ગરમ વસ્તુ અડી છે કે ઠંડીની અસર થઈ છે, તો તરત જ ઉત્તેજનાનું પૃથ્થકરણ કરશે. તો એ ઉત્તેજનાની જે માહિતી છે એ બાબતે પૃથ્થકરણ કરશે. કોણ? મગજ કરે છે. ચલો, આ મગજમાંથી મળતી ઉત્તેજનાની જે પ્રતિચાર છે એનો જવાબ જે તૈયાર કર્યો છે મગજે કે ભાઈ આવું કરવાનું છે. ઠંડી વાય છે, સ્વેટર પહેરાવવાનો પ્રયત્ન કરશે, બરાબર. ગરમી વાય તો પંખો ચાલુ કરે, એસી ચાલુ કરો, પવનમાં બેસો, આ ક્રિયા કરાવે છે. એ ઉત્તેજનાની પ્રતિક્રિયાઓને ઉર્વી વેગ સ્વરૂપે શરીરના ભાગોમાં મોકલે છે, કોષોને મોકલે છે અને એ કાર્ય કરતા હોય છે. તો આ ત્રણ કાર્યો બાહ્ય પર્યાવરણમાંથી કે આંતરિક પર્યાવરણમાંથી સંવેદી ઉત્તેજનાઓ છે એને શું કરશે? ઉર્વેગને ગ્રહણ કરી મગજને મોકલવાનું કામ કરશે. મગજને મોકલી દીધું. ચલો, ત્યાર પછી મગજ દ્વારા જે ઉત્તેજના પહોંચી છે એ મગજનું એ સંવેદનાનું પૃથ્થકરણ કરશે. કયા પ્રકારનો પ્રશ્ન આવ્યો છે એ પૃથ્થકરણ કરે છે, જવાબ તૈયાર કરશે એને લગતો, એ માહિતીને લગતો પ્રતિચાર અંગેનો એ ઉર્વેગ તૈયાર થશે. એ ઉર્મિવેગ પાછો શરીરના ભાગોને મોકલે છે. બોલો જુઓ, આ કામ કરી રહ્યું છે ચેતાતંત્ર. ચલો, હવે આ ચેતાતંત્ર જે કાર્ય કર્યું છે એની અંદર આપણે ચેતાતંત્રનું આયોજન, બંધારણીય કક્ષા કયા પ્રકારની છે એની વાત કરીએ થોડીક. તો આપણે અગાઉ પણ સમુદાયના લક્ષણો પણ એટલે વાત કરીએ. કોષતંત્રી સમુદાયનું પ્રાણી છે હાઇડ્રા. હાઇડ્રાની અંદર સમગ્ર શરીરમાં ચેતાકોષો અને ચેતાતંતુઓનું જાળું પથરાયેલું છે. એને આપણે ચેતાજાલિકા
નર્વનેટ કહીશું ચેતાજાલિકા સ્વરૂપે હોય છે. આદિ કક્ષાનું ચેતાતંત્ર છે. તો ખાલી જગ્યામાં આદિ કક્ષાનું ચેતાતંત્ર હોય હાઇડ્રા જળવ્યાર કહીશું આપણે. તો હાઇડ્રા જેવા પ્રાણીની અંદર સમગ્ર શરીરમાં ચેતાકોષો અને ચેતાતંતુને શું હોય છે? જાળ પથરાયેલી હોય છે. તો અહીંયા આપણે એક આકૃતિ સ્વરૂપની અંદર વાત કરીશું આપણે. તો અહીંયા હાઇડ્રા છે તો એના સમગ્ર શરીરની અંદર ચેતાકોષો ચેતાતંતુઓનું આખું શું થયું છે? જાળું પથરાયું છે આખું, અને એ સમગ્ર કોષની અંદર ઉત્તેજના પહોંચાડે છે. તો આવું ચેતાજાલિકા કહીશું આપણે. એને શું કહેવાય? ચેતાજાલિકા કહીશું. તો ખાલી જગ્યામાં ચેતાતંત્ર ચેતાજાલિકા સ્વરૂપે હોય તો હાઇડ્રા હેતુલક્ષી પ્રશ્ન બની ગયો. ચલો કીટકો આમાં આપણે વંદા વિશે ભણીને આવ્યા છીએ. તો વંદાનું ચેતાતંત્ર આપણે ભણ્યા હતા, બરોબર. તો ચેતાકડી ઉપરી અનદાલીય ચેતાકન, અધો અનદાલીય ચેતાકન, બરોબર, અને જે ચેતાઓ દ્વારા જોડાયેલું હતું એ, અને આખી કડી બનતી હતી ચેતાકડી. તો આ જે મગજ મીન ચેતાકંદો હતા દરેક ખંડની અંદર, અને એમાંથી નીકળતી ચેતાતંતુઓ ચેતાકંદ બેવડું ચેતાસૂત્ર હતું. તો બોલો, ચેતાતંતુ ચેતાકોષો બધા જોવા મળશે અંદર. તો આ શું છે? કીટકોની અંદર આવું ચેતાતંત્ર ગોઠવાયેલું છે. તો મગજ ચેતાકંદો અને ચેતાપેશીનું બનેલું છે. તો પૃષ્ઠવંશી પ્રાણીઓની અંદર ચેતાતંત્ર સુવિકસિત છે. તો આપણે હાઇડ્રામાં ચેતાજાલિકા છે. ત્યાર પછી જે શું કહેવાય કોષ્ટાંતરી સમુદાય પછી કોણ આવી છે? કીટક સંધિપાત સમુદાય છે, નુપૂરક છે, અળસ છે, એ બધામાં ચેતાકડી છે, બરાબર. તો આ ચેતાકડી ચેતાકન ચેતાસૂત્રનું બનેલું હતું. આવું પૃષ્ઠવંશી પ્રાણી આવ્યા. મત્સ્ય ઉભયજીવી સરીસૃપ વિહંગ સસ્તનની અંદર જોઈએ તો ચેતાકોષોથી ચેતાકંદો બનેલા હતા. આવું ચેતાકંદો બધા ભેગા મળ્યા છે. 3-3ના સમૂહમાં મગજની રચના કરેલી છે. કરોડરજ્જુ બનેલું છે આપણામાં. તો મગજ અને કરોડરજ્જુ જેવું સુવિકસિત ચેતાતંત્ર અહીંયા જોવા મળે છે. અને એમાંથી નીકળતી મસ્તિષ્ક ચેતાઓ, કરોડરજ્જુમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતાઓ સમગ્ર શરીરમાં પથરાઈ છે અને નિયમન કરી રહ્યું છે આપણા શરીરમાં જોઈએ છીએ આપણે. તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મગજ ખોપરીની અંદર મસ્તક પેટી છે એની અંદર રક્ષાયેલું છે, અને આપણા શરીરની અંદર કરોડરજ્જુ પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ છે એની અંદર રક્ષાયેલું છે, અને એમાંથી નીકળતી ચેતાઓ શરીરના વિવિધ ભાગોનું કાર્યોનું ઉર્વેગ દ્વારા નિયમન કરે છે. તો આ ચેતાતંત્રની બંધારણીય કક્ષાઓની આપણે વાત કરી દીધી. ચલો હવે આપણે આગળ ચેતાકોષની પ્રશ્ન આપણે આવે છે કે ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે એવું આપણે ચેતાપેશીની અંદર ચેતાકોષની રચના ભણી લીધી છે. ચેતાકોષની અંદર ચેતાકોષકાય, બરાબર, અને પ્રવર્ધો હતા. કોષકાયની અંદર કોષ કેન્દ્ર, કોષરસ, ચેતાકોષરસ, નિજલની કણિકાઓ, કણાભસૂત્ર બધું આવેલું હતું. આવું પ્રવર્તો બે પ્રકારના છે, અક્ષતંતુ અને શિખાતંતુ. શિખાતંતુ ટૂંકા છે, બરાબર, એ ઉર્વેગને કોષકાય તરફ લાવે છે. અંતર્વાહી ચેતાતંતુ કહેતા હતા આપણે, બરાબર. અક્ષતંતુ લાંબો છે, એકાકી છે, બરાબર, અને એ ચેતાકોષકાય ઉર્વેગને બહાર લઈ જાય છે. બહિર્વાહી ચેતાતંતુ કહેતા હતા આપણે. ચેતાકોષના પ્રવર્તોને અનુલક્ષીને પ્રકાર ભણ્યા હતા આપણે. એક ધ્રુવીય ચેતાકોષ, દ્વિધ્રુવી ચેતાકોષ અને બહુધ્રુવી ચેતાકોષ. તો એક ધ્રુવી ચેતાકોષ બૃહદ મસ્તિષ્ક વાયકમાં આવેલા હતા. દ્વિધ્રુવીય ચેતાકોષો આંખના નેત્રપટલમાં હતા, અને બહુધ્રુવી ચેતાકોષો કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓની અંદર આવેલા હતા. આવું આપણે ભણીને આવ્યા હતા. ચેતાક્ષની વાત કરેલી હતી. મજ્જિત ચેતાતંતુ અને અમજ્જિત ચેતાતંતુની પણ આપણે વાત કરી હતી. જે ચેતાતંતુમાં મજ્જાપડ સુવિકસિત હોય એને મજ્જિત ચેતાતંતુ કહેતા હતા. મજ્જાપડ અવિકસિત હોય તો અમજ્જિત ચેતાતંતુ કહેતા હતા. તો મજ્જિત ચેતાતંતુ કઈ છે? કરોડરજ્જુ અને મગજમાંથી નીકળતી ચેતાઓ. અને સ્વયંવર્તી ચેતાતંત્ર અનુકંપી અને પરાનુકંપી ચેતાઓ છે. એ કેવી છે? સ્વયંવર્તી ચેતાતંત્રની એ આપણે અમજ્જિત ચેતાતંતુ કહેતા હતા આપણે. આવું આપણે એના વિશે ડિટેલમાં ભણી લીધું છે, પેશી ભણાવી દિવસે. હવે આપણે આગળ ભણીશું ચેતાતંતુના રસસ્તરની વાત કરીશું આપણે, કે ચેતાતંતુનો જે રસસ્તર છે એ ઉર્વેગનું વહન કરવા માટે એનું બંધારણ કેવું હોય એની આપણે હવે વાત કરવા માગીએ છીએ. તો ચેતાતંતુનું રસસ્તર જે એ વિવિધ આયન માર્ગો અને આયન માર્ગ અને આયન
પંપ ધરાવતો હોય છે. તો હવે આપણે એની વાત કરવી છે મારે કે ભાઈ ચેતાતંતુનો જે રસ્તર છે એ ઉર્વિકનું વહન કેવી રીતે કરતું હશે તો એનું બંધારણની વાત કરવી પડે આપણે પહેલાં, બરાબર. તો અહીંયા આપણે ચેતાતંતુનો રસ્તર વિસ્થિતિમાનની જાળવણીમાં અને તેમાં પ્રેરાતા ફેરફારો માટે જવાબદાર છે. તો ચેતાતંતુનું જે રસ્તર છે એ ઉર્વિકનું વિસ્થિતિમાનની જાળવણી કરવા માટે અને તેમાં પ્રેરાતા જે કંઈ ફેરફારો છે એના માટે જવાબદાર છે. ધન અને ઋણાયનની જાળવણી કરશે અને ઉત્તેજના મળે એટલે ફેરફાર પણ થતો હોય છે. તો આ રસ્તરની અંદર લિપિડનું બેવડું પડ હોય છે, આપણે ભણીને આવ્યા છે રસ્તર. એની અંદર પ્રોટીન, અંતર્ગત પ્રોટીન આવેલા હોય છે. એ પ્રોટીન આયન માર્ગ અને આયન પંપની રચના કરશે, બરાબર. તો આયન માર્ગ અને આયન પંપની રચના કોણ કરે? અંતર્ગત પ્રોટીન કરતું હોય છે. તો આ વિશિષ્ટ એટલે કે અંતર્ગત પ્રોટીન રસ્તરમાં જે રહ્યું એ આરપાર ગોઠવાયેલું હોય. આવું આયન માર્ગની રચના કરશે, આયન પંપની પણ રચના કરશે. તો આયન પંપ જે છે એ અથવા આયન માર્ગો છે એ વિસ્થિતિમાનની જાળવણીમાં અને તેને બદલવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો વિસ્થિતિમાનની જાળવણી અને તેને બદલવામાં કોણ ભાગ ભજવે છે? તો રસ્તરમાં રહેલ આયન માર્ગ અને આયન પંપ કોણ છે? એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન અથવા અંતર્ગત એ પ્રોટીન છે. આપણે રસ્તર ભણીને આવ્યા છીએ. લિપિડ આમાં આયનનું વહન કરી શકતું નથી. તો અહીંયા આયન પંપ આયનોને સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં એટીપીમાંથી શક્તિ મેળવીને વહન કરે છે. પંપનું કાર્ય જ છે સક્રિય વહનમાં આપણે સોડિયમ પંપ, પોટેશિયમ પંપ, બરાબર, આ કામ કરે છે. તો પંપ વડે 2 સોડિયમ આયનો બહાર ધકેલે તો 3 પોટેશિયમના આયનો અંદર લાવે છે. એટલે અંદરની બાજુ કોષરસમાં પોટેશિયમ આયનનું સંકેન્દ્રણ ઊંચું હોય છે અને બહારની બાજુ સોડિયમ આયનનું સંકેન્દ્રણ ઊંચું હોય છે. આયન માર્ગો પાણી ભરેલા અને પ્રોટીનના બનેલા છે અને આયનોનું દ્વિમાર્ગીય વહન કરે. આયન તેથી અંદર પ્રવેશે તેથી બહાર પણ નીકળે છે એટલે દ્વિમાર્ગી વહન થશે, બરાબર. તો આવા આયન માર્ગો બંધ થઈ શકે જે વિદ્યુત ફેરફારો કે રાસાયણિક ફેરફારો એના માટે જવાબદાર છે. તો આયન માર્ગ ખોલવા માટે અને બંધ કરવા માટે કોણ જવાબદાર છે? વીજકીય ફેરફાર, રસાયણો જવાબદાર છે. તો આવા સોડિયમ માર્ગ છે, સોડિયમ એને, પોટેશિયમ માર્ગ A+ માર્ગ છે, બરાબર, ક્લોરિન માર્ગ છે, કેલ્શિયમ માર્ગ છે. આ બધા માર્ગો આપણે રસ્તર માટે આવેલા હોય છે. તો હવે મારે વાત કરવી છે કે ચેતાતંતુની અંદર વિશ્રામી કલાવી સ્થિતિમાં ધ્રુવીકૃત ચેતાતંતુની મારે વાત કરવી છે. ધ્રુવીકૃત ચેતાતંતુ, ચેતાતંતુના રસ્તર અથવા ચેતાતંતુના કલાની ધ્રુવીકરણ પ્રક્રિયા અથવા વિશ્રામી કલાવી સ્થિતિમાંની મારે વાત કરવી છે, બરાબર. તો ચેતાતંતુના કોષરસ જે છે, કોષરસ્તર, એની કોષરસની અંદર ચેતાતંતુ છે એના અંદરના ભાગે એટલે કે કોષરસમાં વધુ પ્રમાણમાં ઋણ આયનો અને બહારની બાજુ ધન આયનો વધુ હોય છે. તો આપણું જે રસ્તર છે એની બહારની બાજુ કોણ છે? ધન, અને અંદરની બાજુ પ્રોટીનના ઋણ આયનો આવેલા હોય છે. આ આયનોના તફાવતને કલાવીજ સ્થિતિમાન, કલા એટલે રસ્તર, વિસ્થિતિમાન એટલે ધન અને ઋણ આયનોની ગોઠવણી. તો આપણે આ રસ્તર છે એની બહારની બાજુ ધન, અંદરની બાજુ ઋણ એટલે વિસ્થિતિમાન કહેવાય. અને રસ્તરમાં આયનોની ગોઠવણી છે એને કલા વિસ્થિતિમાન કહીશું, બરાબર. ચલો હવે જ્યારે ચેતાતંતુમાં કોઈ ઉત્તેજના નથી મળી, તમે ગરમ વસ્તુ અહીંયા ડાળી દે, કોઈ ઉત્તેજના ન મળે ત્યારે એ ચેતાતંતુના રસ્તરની બહારની બાજુ ધન આયનો, અંદરની બાજુ ઋણ આયનો આવેલા હોય છે. એટલે વિશ્રામી સ્થિતિ છે. ઉત્તેજના ન મળે તો, વિશ્રામી ન મળે તો કેવી કહેવાય? આરામની સ્થિતિ છે, બરાબર. હાલ ઓગળી આરામની સ્થિતિમાં છે. તમે ગરમ વસ્તુ કે કોઈ ચૂંટણી ભરતા જ નથી તો એ હાલ અનુત્તેજિત સ્થિતિ કહેવાય. તો આવી અનુત્તેજિત સ્થિતિમાં ચેતાતંતુના રસ્તરની બહારની બાજુ ધન આયનો હોય, અંદરની બાજુ ઋણ આયનો આવેલા હોય છે. તો આવી સ્થિતિને વિશ્રામી કલાવી સ્થિતિમાન કહેવાય. એ કલા સ્થિતિમાન કેવું છે? અહીંયા વિશ્રામી છે. તો એને આપણે વિશ્રામી કલાવી સ્થિતિમાન કહીશું. આનું માપન આપણે વીજવાહક કોઈ હોય કે વોલ્ટ મીટર દ્વારા માપી શકાય છે, બરાબર. તો આ ધન અને ઋણ આયનોની ગોઠવણી થઈ. અથવા બીજી પણ વ્યાખ્યા બને છે
કલાવી સ્થિતિમાનની આપણે વાત કરીશું અહીંયા. તો અહીંયા આપણને એક બીજી વાત કરવા જઈ રહ્યા છીએ આપણે કે ભાઈ અંદર અને બહાર ગોઠવણી કેવી છે એની વાત કરવી છે. તો ચેતાતંતુની રસસ્તરની બહારની બાજુ સોડિયમ આયનો સંકેન્દ્રિત થયેલા હોય અને અંદરની બાજુએ પોટેશિયમ આયનો સંકેન્દ્રિત થયેલા હોય તો આવી સ્થિતિને પણ વિશ્રામી કલાવી સ્થિતિમાન કહે છે. તો અહીંયા આપણે ચેતાતંતુના રસસ્તરની બહારની બાજુ સોડિયમ આયનો અને અંદરની બાજુએ પોટેશિયમ આયનો સંકેન્દ્રિત થયા હોય તો આવી સ્થિતિને આપણે વિશ્રામી કલાવી સ્થિતિમાન કહીશું. બરોબર. તો આ વિશ્રામી કલાવી સ્થિતિમાનની અંદર ચેતારો અહીંયા જવાબદાર બને છે. આ સ્થિતિ જાળવવા માટે કોણ જવાબદાર છે? સોડિયમ બહાર, અંદર પોટેશિયમ સ્થિતિ કોણ જાળવે છે? સોડિયમ પોટેશિયમ પંપ, આયન પંપ છે. આયનનો પંપ છે. કયા આયનનો? સોડિયમ પંપ, પોટેશિયમ પંપ કામ કરશે. જો અંદર સોડિયમ હોય તો એને પંપ કરીને બહાર ધકેલશે, બહાર પોટેશિયમ હોય તો એને અંદર લાવી દેશે પંપ કરીને. બરોબર. તો 2 સોડિયમને બહાર ધકેલે તો 3 અંદર કોણ આવે? પોટેશિયમ આવી જશે. બરોબર. તો 3 સોડિયમ આવીને બહાર અને તો પોટેશિયમને કોષરસમાં વહન કરાવે છે. તો આ રીતે એ પંપ કામ કરે છે. 3 સોડિયમ આયનોને બહાર તરફ અને 2 પોટેશિયમ આયનોને અંદર તરફ વહન કરાવે છે. ચેતાક્ષની બહારની બાજુ આ રીતે સોડિયમ આયનો અને અંદરની બાજુ પોટેશિયમ આયનો ગોઠવાઈ જાય. આવી સ્થિતિ એટલે વિશ્રામી કલાવી સ્થિતિમાન કહીશું આપણે. રેસ્ટિંગ પોઈન્ટ બની ગયો છે હવે. બરોબર. તો આપણે આ રસસ્તરની અંદર વીજભાર કેવી રીતે રચાયો વિશ્રામી કલાવી એની વાત કરી. ચલો બીજી વાત છે કે ચેતા ઉર્મી વેગનું નિર્માણ અથવા ચેતાતંતુના રસસ્તરની અંદર સક્રિય કલાવી સ્થિતિમાન કેવી રીતે રચાય છે? વિધ્રુવીકરણ કહીશું આપણે. શું કહીશું? અહીંયા ધ્રુવીકરણ શબ્દ છે. તો બીજો પ્રશ્ન કયો બનશે હવે? વિધ્રુવીકરણ. તો તે ચેતાતંતુના રસસ્તરમાં વિધ્રુવીકરણ અથવા સક્રિય કલાવી સ્થિતિમાનની વાત કરીશું. તો આ વિશ્રામી કલાવી સ્થિતિમાનની વાત થઈ. આપણી પાસે આકૃતિમાં બહાર સોડિયમ, અંદર પોટેશિયમ આયનો ધરાવતી એક આકૃતિ આપેલી છે, એની વાત કરી દીધી આપણે. બરોબર. ચલો હવે વાત કરીશું આપણે સક્રિય કલાવી સ્થિતિમાન તરફ જઈશું. બરોબર. જો એની વાત કરવા જઈએ, આ બેકગ્રાઉન્ડનો વિશ્રામી કલાવી સ્થિતિમાનનો પ્રશ્ન બને, સક્રિય કલાવી સ્થિતિમાનનો પણ પ્રશ્ન બનશે. ચલો હવે આપણે ચેતા ઉર્મી વેગનું નિર્માણ કેવી રીતે થાય છે, ઉર્મી વેગ કેવી રીતે ઉત્પન્ન થાય અને અથવા સક્રિય કલાવી સ્થિતિમાન ચેતાતંતુના રસસ્તરની અંદર જે સક્રિય કલાવી સ્થિતિમાન કોને કહેવાય અથવા વિધ્રુવીકૃત ચેતાતંતુ કોને કહીશું, તો એની અંદર વાત કરીએ આપણે. તો અહીંયા આપણે 2 આકૃતિ દોરેલી છે. ચોપડી પ્રમાણે A અને B આપેલી હતી. પછી A થી B વાળો A બની ગયું અને B વાળો A બની જાય છે. પાછું જુઓ આગળ વધે છે એની વાત કરવાના છીએ. તો અહીંયા આપણે સ્પર્શ, વાસ, કોઈ સ્પર્શ કરે, કોઈ કીડી મકોડો સ્પર્શ કરે, કોઈ ઈજા થાય, વાસ કોઈ સ્મેલિંગ કરીએ છીએ આપણે, કોઈ દબાણ આવે, બરાબર, ઠંડી, ગરમી અથવા રાસાયણિક કોઈ ફેરફાર, કેમિકલ પદાર્થ કોઈ પડે છે તો એ ફેરફાર ચેતાતંતુમાં ઉત્તેજના પ્રેરી શકે છે. તો અહીંયા સ્પર્શ છે, વાસ, દબાણ, ગરમી, ઠંડી, રસાયણ વગેરે આપણા ચેતાતંતુના રસસ્તરની અંદર ઉત્તેજના પ્રેરી શકે છે. તો આજે ચેતાતંતુની ધ્રુવતામાં ફેરફાર થશે. રસસ્તરની અંદર જે ધન આયનો બહાર, અંદર ઋણતા, એ ગોઠવણીમાં ફેરફાર કરે છે. એ ધ્રુવતામાં થતા ફેરફારને સક્રિય કલાવી સ્થિતિમાન કહીશું. તો આપણે બહારની રસસ્તરની બહારની બાજુએ ધન આયનો છે જો ગોઠવાયેલા, અંદરની બાજુએ ઋણ આયનો છે. તો આ સ્થિતિ કેવી કીધી હતી આપણે? વિશ્રામી કલાવી સ્થિતિમાન કહી હતી. પણ ચેતાતંતુની અંદર આવા કોઈ સ્પર્શ, દબાણ કે ગરમી, ઠંડી કે રસાયણની ઉત્તેજના જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે ત્યાં ધન અને ઋણાયનોમાં ફેરફાર થાય છે, ધ્રુવતામાં ફેરફાર થાય છે. એ સ્થિતિ એટલે સક્રિય કલાવી સ્થિતિમાન. તો અહીંયા આપણે
સોડિયમના જે ઉત્તેજિત પ્રદેશ જે છે ત્યાં જો આપણે ઉત્તેજના આપી હોય ત્યાં તમે અહીંયા ઉત્તેજના આપો, અહીંયા ઉત્તેજના આપો કે અહીંયા ઉત્તેજના આપો, જો ઉત્તેજના આપીએ છીએ ત્યાં સોડિયમના આયન માર્ગો ખુલે છે. કયા આયન માર્ગ ખુલશે? સોડિયમના આયન માર્ગ ખુલે છે. તો ઉત્તેજિત પ્રદેશની અંદર આ માટે રસસ્તરની અંદર ઉત્તેજના જવાબદાર છે. સોડિયમ આયન માર્ગ ખોલવા માટે કોણ જવાબદાર છે? ઉત્તેજના જવાબદાર છે. જો ઉત્તેજના મળશે એ ભાગમાં જ સોડિયમના આયન માર્ગો ખુલ્લા થશે. તો અહીંયા આપણે ઉત્તેજના આપી તો અહીંયા સોડિયમના આયનો અંદર જવા મળ્યા, બરાબર. તો સોડિયમનો આયન માર્ગ ખુલ્લો થયો છે. તો એ ઉત્તેજના એ ખોલવા માટે કોણ જવાબદાર છે? ઉત્તેજના જવાબદાર છે. તો અહીંયા આપણે સોડિયમના આયન માર્ગ દ્વારા રસ સ્તરની અંદરની તરફ પસાર થઈ ઠલવાય છે. તો અહીંયા આ માટે અંદરની તરફ અલ્પ સંકેન્દ્રણ જવાબદાર છે સોડિયમનું. અંદરની તરફ સોડિયમ આયનોનું સંકેન્દ્ર ઓછું છે, બહાર વધારે હતું, બરાબર. તો અહીંયા આપણે જે સોડિયમ આયનો બહાર હતા બધા, કોણ હતો? સોડિયમ આયનો બહાર વધુ હતા. અંદરની બાજુ પોટેશિયમ આયનો હતા, બરાબર. અને ઋણ આયનો અંદર આવેલા છે, બરાબર. અને ઋણ આયનો આવેલા છે. સોડિયમ આયનો તો ઓછા છે, નહીં વચ્ચે, અને એક ઋણ આયનોનું સંકેન્દ્રણ છે વધારે. તો આ માટે જવાબદાર કોણ છે? સોડિયમ આયનો વધુથી ઓછા તરફ અંદર વહન થશે અને આયન માર્ગ ખુલ્લા થાય એટલે સોડિયમ આયનો અંદર વધુ પ્રમાણમાં દાખલ થાય છે. ચલો હવે આમ એકાએક મોટા જથ્થામાં સોડિયમ આયનો અંદર પ્રવેશી જશે એટલે અંદરની બાજુ એટલા બધા સોડિયમ આયનોનું પ્રમાણ વધી જશે કે અંદરની બાજુ પોટેશિયમ તથા સોડિયમ આયનો વધી ગયા અંદર, એટલે અંદરની બાજુ કોઈ વીજભાર રચાશે? ધન વીજભાર રચાય છે. તો અંદરની બાજુ સોડિયમ આયનોનો ધન વીજભાર રચાય છે. ઋણ આયનો બહારની તરફ ધકેલાય છે, બરાબર. તો બહારની બાજુ ઋણ આયનો, બરાબર. તો આ પ્રક્રિયાને આપણે વિધ્રુવીકરણ સ્થિતિ કહેવાય. આને શું કહેવાય? વિધ્રુવીકરણ. તો અંદરની બાજુ ધન આયનો આવી ગયા, બહારની બાજુ ઋણ આયનો આવ્યા, તો આવી સ્થિતિને વિધ્રુવીકરણ અથવા સક્રિય કલાવીજ સ્થિતિમાન કહીશું. ઓરવી વેગનું નિર્માણ પણ કહીશું આપણે, બરાબર. તો આવી સ્થિતિ વિધ્રુવીકરણ સ્થિતિ કેટલો સમય ટકી રહે? તમે ટોકણી મારી તો ત્યાં સુધી ટકી રહે છે, તરત જ આગળ વધે છે. તો સેકન્ડનો લાખમો ભાગ, સેકન્ડનો લાખમો ભાગ અથવા 0.5 મિલી સેકન્ડ જ ટકી શકે છે. તો સેકન્ડનો લાખમો ભાગ, સેકન્ડનો લાખમો ભાગ અથવા 0.5 મિલી સેકન્ડ, 0.5 મિલી સેકન્ડ જ ટકી રહે, તરત જ આગળ વધે છે. તો બોલો, તેથી આગળ વધ્યો ભાગ એટલે પાછળની સ્થિતિ કેવી થઈ જાય? વિશ્રામી બની જાય તરત જ પાછી. એ વિશ્રામી લાવવાની વાત કરીશું આપણે હમણાં, બરાબર. તો આ વિધ્રુવીકરણ અથવા સક્રિય કલાવી સ્થિતિમાન કેટલો સમય ટકે છે? 0.5 મિલી સેકન્ડ અથવા સેકન્ડનો લાખમો ભાગ કરતો પણ ઓછો સમય એ ટકે છે. તો અહીંયા આપણે પટલની બહારની સપાટી ઋણ વીજભારિત અને અંદરની ધન વીજભારિત બની જઈ જો થઈ જાય તો આ સ્થિતિ એટલે વિધ્રુવીકરણ અથવા સક્રિય કલાવી સ્થિતિમાન અથવા ઉર્મિક નિર્માણ થયો છે. એ સક્રિય વિધ્રુવીકરણ સ્થિતિ કેટલો સમય ટકે? સેકન્ડનો લાખમો ભાગ કે 0.5 મિલી સેકન્ડ ટકે છે. પછી તરત જ વિશ્રામી સ્થિતિમાં આવી જાય છે અને ઉર્મિક આગળ વધે છે, બરાબર. તો અહીંયા આપણે એક વાત કરીશું કે ભાઈ સોડિયમ આયનો જે આ સ્થાનની અંદર વિસ્થિતિમાનનો તફાવત જે સર્જાયો છે સોડિયમ આયનના પ્રવેશશીલતાથી એ સક્રિય કલાવી સ્થિતિમાન તરફ કહીશું આપણે એને. તો હવે ઉત્તેજનાને કારણે ચેતાક્ષ પટલની અંદરની બાજુ ધન વીજભારિત અને બહારની સપાટી ઋણ વીજભારિત બને છે, એને સક્રિય કલાવી સ્થિતિમાન કહે છે. તો ઉર્વેગનું નિર્માણ કહીશું. તો અહીંયા આ ચેતાક્ષ પટલ વિશ્રામી કલાવી સ્થિતિમાન ધરાવતું એટલે કે બહારની બાજુ ધન અને ઋણ વીજભારિત હોય છે. તો આપણે સપાટી એ જે બની છે અહીંયા એ સક્રિય કલાવી સ્થિતિમાનની આકૃતિ છે અને બી વાળો બધો ભાગ છે બધો કેવો છે? જુઓ, બહાર ધન અંદર ઋણ, બહાર ધન અંદર ઋણ. તો આ સ્થિતિ કેવી છે? વિશ્રામી કલાવી સ્થિતિમાન છે. તો એ સ્થિતિ બની છે એ સક્રિય છે,
બરાબર. હવે પુનઃધ્રુવીકરણની સ્થિતિ કઈ રીતે રચાય એની વાત કરીએ. બરાબર. તો અહીંયા પુનઃધ્રુવીકરણ, તો હવે આ માટે પુનઃધ્રુવીકરણ તરત જ થાય છે. ઉત્તેજિત પ્રદેશ તરત જ પુનઃધ્રુવી, કારણ કે 0.5 મિલીસેકન્ડ જ ટકે, પછી તરત જ ધ્રુવીકૃત બની જાય, પછી તરત જ એટલે પુનઃધ્રુવીકૃત બની જાય, એટલે ફરીથી વિશ્રામી આવી જશે. પુનઃવિશ્રામ એટલે ધ્રુવીકૃત થઈ જશે. બરાબર. તો આપણે એ પુનઃધ્રુવીકરણ સ્થિતિ કઈ રીતે થશે? તો હવે એકાએક સોડિયમના આયન માર્ગો અહીંયા બંધ થઈ ગયા, કારણ કે ઉર્વેગ આગળ ગયો એટલે અહીંયા સોડિયમનો આયન માર્ગ બંધ થઈ જાય છે. આગળ ગયો એટલે અહીંયા સોડિયમ માર્ગ ખોલ્યા રહે. જો આ માર્ગ બંધ થશે, એકાએક સોડિયમના આયન માર્ગો બંધ થાય છે. તો આ સાથે સાથે પોટેશિયમના આયન માર્ગો ખુલે છે. તો અહીંયા કયો માર્ગ ખુલશે? પોટેશિયમનો માર્ગ ખુલશે. અહીંયા સોડિયમ બંધ થઈ ગયો. બરોબર. સોડિયમ એકાએક બંધ થઈ જશે. બરોબર. તો અહીંયા આપણે ચલો, તો અહીંયા આપણે હવે એક પુનઃધ્રુવીકરણ એટલે ફરીથી વિશ્રામી આવવા માટે કોણ જવાબદાર? તો સોડિયમના આયન માર્ગો એકાએક બંધ થાય છે અને પોટેશિયમના આયન માર્ગો ખુલે છે. તો અહીંયા આપણે પોટેશિયમ આયન બહારની તરફ જાય છે. શું થશે? પોટેશિયમ માર્ગો ખુલે એટલે કોણ બહાર જવાનું? પોટેશિયમ આયનો બધા બહાર જતા રહેવાના. રે બધા બહાર જતા રહ્યા, પોટેશિયમ આયનો બહાર જતા રહ્યા. તો કેવી સ્થિતિ આવી? અહીંયા બહારની બાજુ પોટેશિયમ આયનો આવી ગયા, એનું સંકેન્દ્રણ વધારે છે. અંદરની બાજુ સોડિયમ છે. બરોબર. આ તો વિશ્રામી ના કહેવાય. આ વિશ્રામી કહેવાય ના. આ તો ચેતાતત્વના રસતરની બહારની બાજુ સોડિયમ હોવા જોઈએ પણ અંદર પોટેશિયમ હોવા જોઈએ. આ તો ઊંધું થઈ ગયું, અસંતુલન ઊભું થયું આયનોનું. તો રસતરની જે બે બાજુ પરના ધન આયનોના સંકેન્દ્રણનો તફાવત સર્જાય છે અને સોડિયમ આયનનું પ્રમાણ અંદરની તરફ વધે છે અને બહારની બાજુ પોટેશિયમ આયનનું પ્રમાણ વધે છે. આ અસમતુલા કોણ દૂર કરશે? હવે સોડિયમ પોટેશિયમ પંપ. સોડિયમ પોટેશિયમ પંપ કામ કરશે. એટલે સોડિયમ આયનોને બહાર ધકેલશે 3 અને 2 પોટેશિયમ આયનો અંદર આવી જશે. એટલે સોડિયમ આયનો બહાર આવી ગયા. બરોબર. અંદર પોટેશિયમ આવી ગયા. આ સ્થિતિ એટલે વિશ્રામી સ્થિતિ આવી જઈ કહેવાય. તો પુનઃ ધ્રુવીકરણની સ્થિતિ સર્જાઈ જઈ. બરોબર. આ પુનઃ ધ્રુવીકરણ કહીશું એટલે આ ભાગ જે એ હતો એ બી બની ગયો. કારણ કે બી કેવો હતો? વિશ્રામી હતો. બરોબર. અને બી હતો એ બની ગયો, આગળ વધી ગયો એટલે એ સક્રિય બની ગયો. બરોબર. બદલાઈ ગયું. હવે આ ભાગ અહીંયા જશે અરે, એટલે આ ભાગ શું બની જશે? બી બની જશે. તો અરે ભાગ એ બની જશે. અહીંયા આગળ ઉર્વેગ વધતો જ જશે. આરતી ઉર્વેગ આગળ વધે છે. તો આ રીતે સક્રિય કલાવી એટલે ઉર્વેગનું નિર્માણ થતું હોય છે. તો અહીંયા આપણે આ સક્રિય અને વિશ્રામી કલાવી સ્થિતિમાંને આપણે સ્પષ્ટીકરણ કરી દીધું. હવે ચેતાતંત્ર તરફ આપણે જવાના છીએ. આગળ જોઈશું ઉર્વેગનું નિર્માણ વહન કઈ રીતે થાય છે એની વાત કરવાની છે. ચેતોપાગમ ઉર્વેગ કઈ રીતે વહન પામતો હોય, ચેતાતંતુમાં કઈ રીતે થાય એ વહનની વાત આવતી હોય આકૃતિ સાથે જોઈશું. બોલો થેન્ક યુ. આગળ વધો. શુભેચ્છાઓ.